ગાઈસ કેમ છો બધા જેમાં છો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને ઘણા દિવસ પછી તાલ બતાવ્યા નતા અને કેવો ફાલ છે ને કેવું નહીં એ તમને હું બતાવું આજે આંટો માર્યો છે એટલે તમને હું બતાડું કેવો ફાલ છે તમે મને કોમેન્ટ કરીને જણાવજો સારો છે કે પછી ખરાબ છે એ ઓછો છે ખરાબ નહીં ઓછો જો આ રીતે તલ છે ને તે છે મિત્રો એટલે તમે મને કોમેન્ટ કરજો કે કેવું છે ને કેવું આવવું જોઈએ જો આના જો ઠેઠ નીચેથી છે ઠેઠ થકમાંથી ઠેઠ ઉપર લગીને આવેલા છે દોડવા અને ભીંડવા તમે જો જે કહેતા હોય જો છે ને બિયારણની વાત કરીએ તો અવની છે અવની છે અવની પવની નહીં અવની છે અવની જેવો છે ને આ રીતે અત્યારે છે અને હવે લગભગ 10-15 દિવસમાં ફાલ મૂકી દેશે એવું લાગે છે કારણ કે હવે વધીને 25-30 મહિનો કાઢશે એવું લાગે છે તમે જુઓ છે ને આ રીતે છે તમે જોઈ શકો છો આવા અમારે તલ છે અને આ ફાલ કેવો છે તે કોમેન્ટ કરીને જણાવજો કારણ કે અત્યારે જ આમાં દવા છાંટી પછી ખાતર ચડાવ્યું અને પાણી અત્યારે સતત ચાલુ છે 3-4 દિવસ થયા પાણી ચાલુ જ છે પણ જુઓ છે ને સતત 3-4 દિવસ થયા પાણી ચાલુ જ છે ભીનું જ છે તો એ પાણીની અત્યારે આ ઓલ્યા શું કહેવાય દોડવા થાય ને એટલે પાણીની જરૂર પડે એવું લાગે પાણી ઓછું જ પડતું એવું લાગે છે પણ સતત ચાલુ છે વાંધો નહીં આવે પાણી 2 મોટરો હાલે છે એટલે પાણીની ખેંચ નહીં પડે એવું છે મિત્રો તમે જોઈ શકો છો અને મને જણાવજો કે કેવા છે ને કેવા નહીં કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટ કોઈ કરતા નહીં આવા વિડીયો તમને બતાવું કેવો તલનું ઉત્પાદન કેવું મળશે તે જરા કોમેન્ટ કરજો કે કેટલા મણ થાય છે એ બી જણાવજો આ તમને વિડીયોમાં જોઈ બધું જણાવજો કોમેન્ટ કરજો બાકી તો રામ રામ ને સીતારામ બધાને કારણ કે હવે થઈ છે સાંજની વેળા એવું છે મિત્રો તમે જોઈ શકો છો તડકો અત્યારે આવે એટલે બહુ આમ જોયું આમ રિઝલ્ટ મળતું નથી તો અહીંયા આપણો મોબાઈલ થોડો હલકો પડે છે તમારા બધાના સપોર્ટ તમે કરશો મિત્રો તો નવો મોબાઈલ લઈશું અને સારી એવી ક્વોલિટીમાં વિડીયો બનાવશું પણ તમારો બધાનો સપોર્ટની જરૂર છે તમે શેર કરો વિડીયોને લાઈક કરો અને ફોલો કરો મિત્રો આ રીતે અમે અત્યારે વાવેતર કર્યું હતું ઉનાળાનું તલનું એ લગભગ 20 દિવસમાં તૈયાર થઈ જશે બધું 25 દિવસમાં કાપણી 10 દિવસમાં બધું પાછા કપાસની વાવણી કરશું એટલે તમને પાછા કપાસના નવેસરથી વિડીયો ચાલુ રહેશે કયું બિયારણ વાવ્યું કયું કેટલું વીઘે ખાતર નાખ્યું આમ તે બધું ટોટલી બતાવશું ત્યાં સુધી આવજો જય માતાજી